વડોદરા પાત્રા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો તંત્રના અનગઢ વહીવટનો બોલતો પુરાવો આવ્યો સામે। ગંભીરા બ્રિજ ઉપર બનેલ દુર્ઘટના બાદ પણ તંત્ર બેજવાબદાર। R&B વિભાગે બ્રિજ ઉપર દિવાલ ચણાવી દીધી। બ્રિજના એક તરફના ભાગમાં રોડ પર ચણી દીધી દિવાલ। જોકે તંત્ર ફરી એક વખત આંધળું સાબિત થયું। દિવાલ તો બનાવી પણ અંદર બચાવ કામગીરી માટે ઉભેલા વાહનો બહાર કાઢવા ના જ ભૂલી ગયા। એક તરફ બ્રિજ તૂટેલો છે, જેથી વડોદરા તરફ બ્રિજ પરથી કોઈ વાહન અજાણતા પસાર ન થાય તે માટે બનાવી હતી દિવાલ। જોકે અંદર રેસ્ક્યુ કરનાર વાહનો હોવા છતાં ચણી દીધી દિવાલ। દિવાલ ચણાતા અંદર રહેલા વાહનો ફસાયા। અંદર વાહનો હોવા છતાં તંત્રે દિવાલ ઊભી કરી નાખી। નગરોડ તંત્રના કારણે હવે ફરીથી દિવાલ તોડવાની ફરજ પડશે। તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો। ફરી પાછો ખર્ચો કરી દિવાલ તોડશે અને નવો ખર્ચો પાડી નવી દિવાલ બનાવશે। કોના બાપની દિવાળી? હવે ગંભીરાનો નવો બ્રિજ બનાવવા માટે સરકાર 212 કરોડનો ખર્ચો કરવા જઈ રહી છે। તે પહેલા સરકારના જ નુમાઇંદા બ્રિજની આગળ દિવાલ બનાવી બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે।